ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરાયણ. અજ્ઞાનથી બ્રહ્મનો જ જગત રૂપે ભાસ થાય. વાસ્તવમાં જગતનો અત્યંત અભાવ છે અને માત્ર એક બ્રહ્મ જ બિરાજમાન છે. આ તત્વનું પ્રતિપાદન. શ્રી રામજીએ પૂછ્યું કે મનીશ્વર, જો આવી વાત છે ત્યારે તો આ સંપૂર્ણ જગત સદા સર્વ પદાર્થ રૂપ પરમાર્થમય બ્રહ્મ છે, જે ન કદી ઉત્પન્ન થાય ન કદી નષ્ટ થાય. જગતની પ્રતીતિ રૂપે આ ભ્રાંતિ ભાષિત થઈ રહી. તાત્વિક દ્રષ્ટિએ તો તે ભ્રાંતિ પણ નથી, માત્ર પર બ્રહ્મની સત્તા છે. શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રઘુનંદન, દસ્યની ઉત્પત્તિ સંભવ ન હોવાના કારણે ન દ્રષ્ટા છે અને ન દસ્ય છે. દ્રષ્ટા, દસ્ય, દર્શન વગેરેની ત્રિપુટી કાંઈ નથી, માત્ર નિર્વિકાર ચિદાકાશ છે. જેમ સ્વપ્ન વગેરેમાં એક પુરુષ દ્રષ્ટા, દર્શન, દસ્યની ત્રિપુટી રૂપે હોય, તે જ પ્રમાણે જાગ્રતમાં પણ એકમાત્ર તે જીવાત્મા સ્વયં દ્રષ્ટા, દસ્ય, દર્શનની ત્રિપુટી રૂપે બિરાજમાન થાય. તેથી ભાસવા યોગ્ય પદાર્થ ભાન અને ભાષક સ્વયં પ્રકાશ ચેતન છે. સર્ગ વગેરેમાં સૃષ્ટિની જેમ સ્ફુરિત થતો રહે, તે સ્વયં પ્રકાશિત થાય. અજ્ઞાની લોકોની આ સૃષ્ટિ ભલેને આશ્ચર્ય તુલ્ય પ્રતીત થાય, જ્ઞાની મહાત્માઓની દ્રષ્ટિમાં સ્વાભાવિક બ્રહ્મરૂપ છે. સૃષ્ટિના આદિમાં જો એક વિશુદ્ધ ચેતન જ વિદ્યમાન છે, ત્યારે તેમાં સંસારની ઉત્પત્તિનું કયું કારણ હોઈ શકે? દસ્યની સત્તા કોઈ રીતે પણ સંભવ ન થઈ શકવાના કારણે માત્ર બ્રહ્મ જગત રૂપે ભાષિત થઈ રહ્યું. આ પ્રમાણે ચિદાકાશ સ્વરૂપ પરમાત્મા સૃષ્ટિના આરંભમાં સૃષ્ટિ રૂપે સ્ફુરિત થાય. તેથી આ જે જગત છે તે પરમાત્મા છે. શૂન્યતા અને આકાશના ભેદની કલ્પના તુલ્ય જગત અને બ્રહ્મના ભેદની કલ્પના પણ માત્ર અજ્ઞાન છે. એ શ્રીરામ, આ તત્વને સમજી લીધા પછી પણ જ્યાં સુધી એ સુંદર અનુભવયુક્ત અને દઢ ન થઈ જાય, ત્યાં સુધી સાધકે પથ્થરની જેમ મૌન અને નિર્વિકલ્પ થઈને એકમાત્ર પરમાત્મામાં સ્થિત રહેવું. જે વિષય ભોગને વારંવાર ભોગવીને પરમ વૈરાગ્યના કારણે ત્યાગી દેવામાં આવ્યા, તેમને અજ્ઞાની પુરુષના કહેવા છતાં પણ ગ્રહણ કરવા ન જોઈએ. શ્રી રામચંદ્રજી બોલ્યા કે મુને, બધું શાંત, આલંબન રહિત, વિજ્ઞાન સ્વરૂપ, અનંત, રાગ રહિત, કલ્પના રહિત અને વિશુદ્ધ અદિતિ ચિદાનંદ ધન બ્રહ્મ છે. તેના સિવાય ન આ દસ્ય છે, ન દ્રષ્ટા, ન સૃષ્ટિ, ન જગત છે, ન જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ વગેરે પણ. આ જે કાંઈ દેખાય એ બધું અસત છે. એ મુને, આ ભ્રાંતિની ઉત્પત્તિ ક્યાંથી થાય એનો પણ વિચાર કરવો યોગ્ય નથી. કેમ કે ભ્રાંતિના અભાવનો અનુભવ થઈ ગયા પછી ભ્રાંતિ રહેતી નથી. ત્યારે તેના પર વિચાર કરવો ક્યાં સુધી યોગ્ય? નિર્વિકાર અને જ્ઞાન સ્વરૂપ પર બ્રહ્મમાં ભ્રાંતિને અવકાશ નથી. આ જે ભ્રાંતિનું જ્ઞાન છે તે પણ બ્રહ્મરૂપ છે, બ્રહ્મથી ભિન્ન નથી. જેમ મૃગ તૃષ્ણામાં જળનો, ગંધર્વ નગરનો, ત્યારે તેના પર વિચાર કરવો ક્યાં સુધી યોગ્ય? નિર્વિકાર અને જ્ઞાન સ્વરૂપ પર બ્રહ્મમાં ભ્રાંતિને અવકાશ નથી. આ જે ભ્રાંતિનું જ્ઞાન છે તે પણ બ્રહ્મરૂપ છે, બ્રહ્મથી ભિન્ન નથી. જેમ મૃગ તૃષ્ણામાં જળનો, ગંધર્વ નગરનો, નેત્ર દોષના કારણે બે ચંદ્રમાનો ભ્રમ વિચારથી ઉત્પન્ન થતો નથી, તે જ પ્રમાણે અવિદ્યા નામક ભ્રમની પણ વિચારથી ઉપલબ્ધિ થતી નથી. એ મુને, તે ભ્રાંતિ ક્યાંથી આવી, કેમ આવી,
આવો પ્રશ્ન પણ અહીં અપ્રસ્તુત છે. કેમ કે જે વસ્તુ છે તેનો જ વિચાર કરવાથી લાભ થાય, જે વસ્તુ છે જ નહીં તેના પર વિચાર કરવાથી શો લાભ? તેથી કદી કોઈ ભ્રાંતિ સંભવ નથી. આ આવરણ રહિત નિત્ય વિજ્ઞાન આનંદન બ્રહ્મ બધે વ્યાપ છે. આ જે જગત ભાષિત થઈ રહ્યું એ પરબ્રહ્મ છે. અત્યંત આનંદથી પરિપૂર્ણ બ્રહ્મમાં આ પૂર્ણ બ્રહ્મ વિરાજી રહ્યું. જન્મ રહિત, અમર ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ ન થઈ શકનારા, શ્રેષ્ઠ પુરુષો દ્વારા સેવિત નિર્વિકાર, બધી બાજુથી નિર્દોષ પરમપદ સ્વરૂપ પરમાત્મા બધી બાજુ પરિપૂર્ણ થઈ રહ્યો. તે જ અહમ હું નામે કહેવાયો. છતાં તે અહંકારથી સર્વથા રહી છે. અનેક રૂપે પ્રતીત થવા છતાં તે એક છે, વિશુદ્ધ અને સદા પ્રકાશમાન છે. આદિ મધ્ય અંત રહી જે પરમ પદને દેવતા ઋષિઓ પણ જાણતા નથી, તે જ આ સર્વત્ર પ્રકાશિત થઈ રહ્યો. ક્યાં છે જગત અને ક્યાં તેની દસ્યતા? દ્વૈત અદ્વૈતની ભાવનાને પડકારનારા જે સંદેહાત્મક વાક્યો અને ભ્રમ છે તેમની સાથે અમારે શું પ્રયોજન? વાસ્તવમાં સર્વનો આદિ અનામય સ્વરૂપ એક પરમાત્મા બ્રહ્મ પરિપૂર્ણ છે, અપરિચ્છિન્ન, સર્વવ્યાપી. આ પરબ્રહ્મનો સાક્ષાત્કાર થઈ જતા અજ્ઞાનીની દૃષ્ટિમાં સ્ફુરિત થનારો સંસારરૂપી પિશાચ તત્વજ્ઞાનીની દૃષ્ટિમાં નષ્ટ થઈ જાય. તે જડની જેમ વ્યવહારમાં લાગ્યો હોય તો પણ તે જ્ઞાનીની પૂર્વની ભેદબુદ્ધિ એ રીતે ગળી જાય જેમ જળની અંદર લહેર નષ્ટ થઈ જાય. અહીં વાસ્તવમાં ન તો અજ્ઞાન છે, ન ભ્રમ છે, ન દુઃખ છે, ન સુખનો ઉદય પણ થાય. વિદ્યા અવિદ્યા સુખ દુઃખ બધું નિર્મળ બ્રહ્મ છે. જેટલું અને જે પણ અહીં છે તે બધું શુદ્ધ સચ્ચિદાનંદ બ્રહ્મ છે. એ બ્રહ્મન, તે બ્રહ્મ હું છું. સદા સર્વત્ર કોઈ એક માત્ર હું છું. મારો કોઈ અંત નથી. હું પરમ શાંત છું, સર્વ કાંઈ છું, કાંઈ જ નથી. એક માત્ર સત સ્વરૂપ છું, તે પણ નથી. હું જ પરમ આશ્ચર્યરૂપ નિર્વાણ નામક પરમ શાંતિ સ્વરૂપ છું. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.